હેલો સૌ દાદાના ભક્તોને જય કષ્ટભંજન દેવ. સુરતના સરથાણા જકાતનાકા આઇકોનિક રોડ પર રૂક્ષ્મણી ચોક ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી યોજાનારી આ કથામાં સાળંગપુર મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિથી સનાતન હિન્દુ ધર્મના સદમાર્ગે વળે તથા ગંગા સ્વરૂપ બહેનોની અનાજ કરિયાણાની કીટના વિતરણ હેતુથી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવનાર છે. ત્યારે હાલમાં કથા ગ્રાઉન્ડ પર દરરોજ દાદાની ચાલીસાની કથા ભવ્ય રીતે ચાલી રહી છે અને હજારો લોકો તેમનો લાભ લઈ રહ્યા છે. અંદાજે 2100મી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. જેમાં 600મી વધુ મહિલા સ્વયંસેવકો પણ ખડેપગે સેવામાં સહકાર આપી રહ્યા છે. આ કથા દરમિયાન 2025નું નવું વર્ષની શરૂઆત સાથે 2025 જેટલા નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ આપવાના શુભ સંકલ્પથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં 7 દિવસ કુલ 2025 ગંગા સ્વરૂપે બહેનોને એક વર્ષ સુધી ચાલે એવી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાશે. જેમાં અંદાજે 4.50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થશે. ગંગા સ્વરૂપ બહેનોને અપાતી અનાજ કરિયાણાની કીટમાં 3 કટ્ટા ઘઉં, 2 તેલના ડબ્બા, 10 કિલો ખાંડ, 2 કિલો ચા, 15 કિલો ચોખા કોલમ, 5 કિલો તુવેર દાળ, 10 કિલો બાજરી, 2 કિલો ગોળ, 5 કિલો ખીચડિયા ચોખા, 1 કિલો મગદાળ, 1 કિલો મગ, 1 કિલો ચોળી, 1 કિલો કાબુલી ચણા, 1 કિલો દેશી ચણા, 1 કિલો અડદની દાળ, 500 ગ્રામ વટાણા, 1 કિલો મઠ, 3 બાંધા કપડાં ધોવાના સાબુ, 10 પીસ નાહવાના સાબુ, 3 થેલી કપડાં ધોવાનો પાવડર, 2 કિલો ચણા દાળ, 2 કિલો ચણાનો લોટ, 2 થેલી મમરા, 500 ગ્રામ મકાઈ, 500 ગ્રામ પૌવા, 300 ગ્રામ બુંગળી, 1 કિલો લાલ મરચું, 1 કિલો ધાણાજીરું, 1 કિલો હળદર, 3 કિલો મીઠું, 100 ગ્રામ હિંગ, 100 ગ્રામ મસાલો, 500 ગ્રામ હેર ઓઇલ, 250 ગ્રામ જીરું, 500 ગ્રામ રાઈ, 1 કિલો ચોખાના પૌવા, 2 બોક્સ માચીસ જેવી અનાજ કરિયાણાની જરૂરી વસ્તુઓ. આ અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે ભાવિ પેઢી માટે હનુમાનજી રોલ મોડેલ છે. આ કથામાં 2025 ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ થશે તે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી છે. કથા શરૂ થયાથી અંત સુધી દરરોજ બહેનોને આ કીટનું વિતરણ કરાશે. આમ આખી કથા દરમિયાન 2025 બહેનોને અનાજ કરિયાણાની એક વર્ષ સુધી ચાલે એવી કીટ આપવામાં આવશે. અને આ અદ્ભુત હનુમાનજીના મહિમાની કથાને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. બોલો કષ્ટભંજન દેવ દાદાની જય.